Hello students, next topic is that surface condenser point of view. Basic requirements શું છે good surface condenser માટે બરાબર. So first one is that there should be a uniform distribution of exhaust steam throughout the heat transfer surface of the condenser. જે પણ કે આપણી પાસે exhaust steam છે એ throughout heat transfer surface ની અંદર તમારી મૂવ થવું જોઈએ, તમારું maximum utilization તમારો condenser નો થઈ શકે. Now there should not be any leakage of air into the condenser. કોઈ પણ પ્રકારનું એર લીકેજ ના હોવું જોઈએ. There should not be any tube leakage. જે પણ કઈ સરફેસ કન્ડેન્સર ની અંદર ટ્યુબ હશે, કારણ કે ઇનડાયરેક્ટ કોન્ટેક્ટ હશે તો ટ્યુબની અંદર પણ કોઈ પ્રકારનું લીકેજ ના હોવું જોઈએ. The heat transfer surface in contact with the cooling water must be free from any deposit of scaling reduce the efficiency of the heat exchanger. તમને ખબર છે કે આની અંદર અલગ અલગ ટ્યુબ હશે તો ટ્યુબની અંદર જે પણ કઈ હીટ ટ્રાન્સફર સરફેસ છે તો એ કેવી હોવી જોઈએ કે જે પણ કઈ સ્કેલ ફોર્મેશન કે ડિપોઝિટ જે પણ કઈ અલગ અલગ ઇમ્પ્યુરિટીઝ એના ઉપર હોય તો શું થાય કે પ્રોપર તમારો હીટ ટ્રાન્સફર ના થઈ શકે. એ પ્રકારનું કોઈ પણ સરફેસ તમારી કેવી હોવી જોઈએ, ક્લીન હોવી જોઈએ. તો ધીઝ આર ધ બેઝિક requirement of the good surface condenser. Now comparison of the jet condenser and surface condenser. આપણે કન્ડેન્સરના બે ટાઈપ જોયા, વન ઇઝ જેટ કન્ડેન્સર એન્ડ સેકન્ડ વન ઇઝ જેટ સરફેસ કન્ડેન્સર. તો એના બે વચ્ચે આપણે કમ્પેરિઝન જોઈએ. So first in a jet condenser, cooling water and steam come with the direct contact. જ્યારે સરફેસ કન્ડેન્સરમાં કેવું હશે, ઇનડાયરેક્ટ કોન્ટેક્ટ હશે, બરાબર. બીજું જેટ કન્ડેન્સરની અંદર મેન્ટેનન્સ કોસ્ટ લો હશે, આની અંદર મેન્ટેનન્સ કોસ્ટ વધારે હશે કારણ કે ટ્યુબિંગની અરેન્જમેન્ટ છે એટલા માટે. જેટ કન્ડેન્સરની અંદર મોર સુટેબલ ફોર ધ લો કેપેસિટી પ્લાન્ટ, બરાબર. નાના પ્લાન્ટ માટે આપણે જેટ કન્ડેન્સર યુઝ કરી શકો બીકોઝ ડાયરેક્ટ કોન્ટેક્ટ છે એટલા માટે આપણે જે પણ કુલિંગ વોટરની રિક્વાયરમેન્ટ છે એ ઓછી હોય, બરાબર. જ્યારે હાઈ કેપેસિટી પ્લાન્ટ માટે વધારે કુલિંગ વોટરની રિક્વાયરમેન્ટ અને વધારે કન્ડેન્સર જોતું હોય તો આપણે સરફેસ કન્ડેન્સર જે પણ કંઈ મલ્ટીપ્લાસ ટ્યુબ છે બધી અલગ અલગ એ આપણે યુઝ કરવી પડશે. કન્ડેન્સર ઇઝ નોટ યુઝ એઝ અ બોઇલર ફીડ વોટર. તમને ખબર છે કે ઇમ્પ્યુરિટીઝ આવી જાય એના કારણે તમે ડાયરેક્ટ ફીડ વોટરનો યુઝ ના કરી શકો બીકોઝ જે પણ કંઈ કુલિંગ વોટર મિક્સ થાય છે અંદર કોઈ પ્રકારની ઇમ્પ્યુરિટીઝ હોય તો એ તમારા ફીડ વોટર કન્ડેન્સરની અંદર બદલી ઇમ્પ્યુરિટી આવવાની છે કારણ કે એ ડાયરેક્ટ કોન્ટેક્ટમાં છે એટલા માટે મિક્સ થાય છે એકબીજા સાથે. જ્યારે સરફેસ કન્ડેન્સરમાં મિક્સ થતું નથી એટલા માટે તમે જે કન્ડેન્સેટ આવે છે એને ડાયરેક્ટ યુઝ કરી શકો એઝ અ બોઇલર ફીડ વોટર તરીકે, બરાબર. નાઉ કન્ડેન્સેટ ઓફ ધ સ્ટીમ ઇઝ ડ્યુ ટુ ધ હીટ ટ્રાન્સફર બાય મિક્સિંગ ઓફ સ્ટીમ વિથ મોટર. કન્ડેન્સર કેમ બને છે? સ્ટીમ અને વોટરનું મિક્સિંગ કરે. જ્યારે અહીંયા કન્ડેન્સેટ બને છે સ્ટીમ અને વોટર ડ્યુ ટુ ધ હીટ ટ્રાન્સફર બાય સ્ટીમ એન્ડ વોટર થ્રુ ધ ટ્યુબ્સ. ડાયરેક્ટ કોન્ટેક્ટ નથી પણ ટ્યુબના કારણે જે પણ કંઈ કોન્ટેક્ટ આવે છે એના કારણે તમારો હીટ ટ્રાન્સફર થાય છે. ઇકોનોમિક જેટ કન્ડેન્સર સિમ્પલ છે કન્ડેન્સિંગ પ્લાન્ટ માટે. સરફેસ કન્ડેન્સર કોસ્ટલી છે અને થોડીક કોમ્પ્લિકેટેડ એની અરેન્જમેન્ટ છે. આની અંદર મોર પાવર કન્ઝમ્પશન જોશે એર પંપના જેટ કન્ડેન્સરની અંદર. ત્યારે અહીંયા આપણે રિક્વાયરમેન્ટ ઓછી છે એટલે લેસ પાવર કન્ઝમ્પશન ઇન એર પંપ પોઈન્ટ ઓફ વ્યૂ હશે. So these are the basic difference between the jet condenser and surface condenser. Now the source of air in a condenser. જે એરની અંદર એર આવે છે કન્ડેન્સરની અંદર સોર્સ કયા જેના કારણે એર આવે છે. સો ફર્સ્ટ વન ઇઝ ધેટ બોઇલર ફીડ વોટર કન્ટેન ડિસોલ્વ એર હશે એના કારણે સોર્સ છે. From the boiler it carried off by steam and into the turbine and finally to the condenser point of view. સેકન્ડ એનો સોર્સ છે એર લીકેજ થ્રુ ધ જોઈન્ટ. જે જોઈન્ટ હશે એના કારણે અંદર એર આવવાના ચાન્સીસ છે because packaging and gland into the condenser where the pressure is below the atmospheric pressure. And third one is that air dissolved with the cooling water is carried in case of the jet condenser. જો ડાયરેક્ટ મિક્સિંગ થતું હોય ને તો એર આવવાના ચાન્સીસ છે, કુલિંગ વોટર થ્રુ પણ આવવાના ચાન્સીસ છે. તો ત્રણ પ્રકારના સોર્સથી એર આવવાના ચાન્સીસ છે. હવે નાવ this effect of air leakage એ શું ઇફેક્ટ કરે છે એર અંદર આવે છે બરાબર. So first one is that increase the back pressure on the turbine with the effect that there is a low thermal efficiency of the plant. બેક પ્રેશર વધારે જેના કારણે તમારી થર્મલ એફિશિયન્સી કેવી થશે? લો થશે. બીજું, reduce the rate of the condensation of the steam because of air having poor thermal conductivity and the reduce the overall heat transfer from the steam air mixture. બરાબર. જે પણ રેટ કન્ડેન્સેશન છે કેવો તમારો સ્ટીમનો કરશે? ઘટાડશે. શું કરવા? કારણ કે તમને ખબર છે કે એર કેવી હોય થર્મલ કન્ડક્ટિવિટી એની ઓછી હોય, બહુ ખરાબ હોય એટલે રિડ્યુસ ધ ઓવરઓલ હીટ ટ્રાન્સફર ઘટાડશે તમારો જે પણ સ્ટીમ ટુ એર મિક્સિંગના કારણે જેના કારણે તમારી ઇફેક્ટ થશે. અને થર્ડ વસ્તુ છે કે પ્રેઝન્સ ઓફ ધ એર ઇન ધ કન્ડેન્સર ઇન્ક્રીઝ ધ કોરોઝિવ એક્શન્સ. આ ત્રણ છે એરના કારણે જે પણ કે ઇફેક્ટ આવે છે એર લીકેજના કારણે આપણે જોવા મળે છે. નાઉ ધ મેથડ ઓફ ઓબ્ટેનિંગ મેક્સિમમ વેક્યુમ. હવે આપણે કન્ડેન્સરની અંદર મેક્સિમમ વેક્યુમ કઈ રીતે આપણે ઓબ્ટેન કરી શકીએ એની ઘણી બધી મેથડ છે. જીટીયુની અંદર મે 2017 અને 2018ની અંદર સમરની અંદર તમારો આ ક્વેશ્ચન છે જીટીયુ એક્ઝામની અંદર પૂછાયેલો છે. તો તમારે 7 માર્કની અંદર હોય તમારે બધી જ મેથડ લખવી જરૂર છે, ચારે ચાર મેથડ.
અને જો 3 કે 4 માર્કની અંદર હોય તો કોઈ પણ તમને જે પણ 1-2 મેથડ તમે આની અંદર સમજાવી શકો. સો ફર્સ્ટ મેથડ છે એર પંપ. કઈ રીતે વેક્યુમ અંદર કરી શકીએ વિથ ધ હેલ્પ ઓફ એર પંપ, બરાબર. સો ઇન એર પંપ આર યુઝ ટુ એક્સટ્રેડ air and non-condensable gases from the condenser to maintain the desirable vacuum. આ એર પંપ શું કરે, તમારી જે પણ કંઈ કન્ડેન્સરની અંદર એર અને જે પણ કંઈ નોન કન્ડેન્સેબલ ગેસીસ હોય ને એને શું કરે, કન્ડેન્સરમાંથી ખેંચી લે, બરાબર. તો એ એર પંપનો યુઝ છે. આ એર પંપના ફર્ધર ક્લાસિફિકેશન છે, વેટ પંપ છે અને ડ્રાય પંપ છે. તો વેટ પંપનું કામ શું છે, રિમૂવ ધ મિક્સચર ઓફ કન્ડેન્સેટ એન્ડ એર વિથ ધ નોન કન્ડેન્સેબલ ગેસીસ. જ્યારે ડ્રાય પંપનું કામ છે રિમૂવ ધ એર એન્ડ અધર નોન કન્ડેન્સેબલ ગેસ ઓનલી, બરાબર. જો આ મિક્સર કરે છે, આ મિક્સર કરતું નથી. રિમૂવ ઓફ મિક્સચર ઓફ કન્ડેન્સ એન્ડ એર, એ બંને વસ્તુ ખેંચી લે વેટ પંપ, કારણ કે એ વેટ છે એટલા માટે, એટલે વેટ વસ્તુને પણ ખેંચશે. તો ડ્રાય શું કરશે, ખાલી એર અને જે પણ કંઈ નોન કન્ડેન્સેબલ ગેસીસ છે એ જ યુઝ કરશે, બરાબર. ઇન becoming increasing common to have separating pump from the external to air and the water from the condenser. ખાસ કરીને ડ્રાય પંપ વધારે યુઝ થતો હોય છે એર પોઈન્ટ ઓફ વ્યૂ. Now second is that steam jet air injector, બરાબર. So it is used to remove the air from the condenser when a wet pump, જ્યારે આપણે વેટ પંપ કરતા હોય ત્યારે તમે સ્ટીમ જેટ એર જે પણ ઇજેક્ટરનો તમે યુઝ કરી શકો. અને આનો વર્કિંગ પ્રિન્સિપલ શું છે, વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ધ સ્ટીમ જેટ એર ઇન્જેક્ટર તમે જોઈ શકો છો કે આને તમને એક કન્વર્ઝન ડાયવર્ઝન તમને એક નોઝલ આપેલી છે, તમને એક ડિફ્યુઝર પણ અહીંયા આપેલું છે, બરાબર. સો વન બાય વન આપણે એક સમજતા જઈએ. સો ફર્સ્ટ ઓફ ઓલ, અ સ્ટીમ એટ હાઈ પ્રેશર as enter to at point A and feed into directly to the nozzle. આ નોઝલ ની અંદર આવશે. Now the steam expand in the nozzle and leave it at nozzle point B, બરાબર. હવે જો high velocity and small pressure depending on the vacuum in the condenser, એ રીતે થશે. Now હવે પાઇપ C ને જોવા જઈએ. So pipe C is connected to the condenser from where the air along with the small amount of vapor force into mix with the low pressure of steam B. જે પણ કે લો પ્રેશર વાળી સ્ટીમ હશે એની અંદર શું કરશે, આ જે એર છે along with the small amount of vapor force, so એ આની અંદર મિક્સ થશે, બરાબર. નાઉ ધ મિક્સચર ઓફ સ્ટીમ એન્ડ એર, જે આ બંને એર અહીંયા આવે છે અહીંયા સ્ટીમ આવે છે, એટલે કે બી અને સી પોઈન્ટ પર જે મિક્સચર છે એ ક્યાં જશે, એર મૂવ ફોરવર્ડ ઇનટુ ધ ડિફ્યુઝર ડી પોઈન્ટ પાસે, where the kinetic energy of the mixture is converted into the pressure energy and leave it at the diffuser point of view. So in the case of the ejector is used for the steam power plant where the high vacuum pressure is maintained in the condenser. આના કારણે શું કરે, જે તમારું હાઈ વેક્યુમ જે તમારું જે પણ કન્ડેન્સરની અંદર મેન્ટેન કરશે, and it necessary to use 2 or perhaps 3 injector is obtain the maximum vacuum. એકથી ના થાય, તમારે 2 કે 3 તમારે આની અંદર તમારે મૂકવા પડશે. તો આ રીતે તમે સ્ટીમ જેટ એર ઇન્જેક્ટરનો યુઝ કરી શકો. સિમ્પલ કન્સ્ટ્રક્શનની અંદર છે, સસ્તું છે અને હાઈ એફિશિયન્ટ છે, નો કોઈ પણ પ્રકારના મૂવિંગ પર આની અંદર અવેલેબલ નથી. એની પછી છે ડિએરેટર ફીડ વોટર. આ એક પ્રકાર ડિએરેટર છે જે આપણે ઓલરેડી પ્રીવિયસ જોઈ ગયા છે ફર્સ્ટ ચેપ્ટરની અંદર. ધ પ્રોસેસ ઓફ રિમૂવલ નોન કન્ડેન્સેબલ ગેસ ફ્રોમ ધ ફીડ વોટર, બરાબર. એન્ડ ઇટ હેલ્પ ધ બોટ મેન્ટેનિંગ બેટર વેક્યુમ ઇન ધ કન્ડેન્સર એન્ડ કંટ્રોલિંગ ધ કોરોઝન ઓફ ધ સ્ટીલ શેલ એન્ડ પાઇપિંગ ઓફ ધ સ્ટીમ પાવર ઓલ્સો માટે પણ યુઝ થાય છે. અને લાસ્ટ વન છે એર ટાઇટ જોઇન્ટ્સ, બરાબર. એ પણ તમે યુઝ કરી શકો કે એની કારણે તમારું પણ વેક્યુમ ક્રિએટ થઈ શકે. સો એર લીક થ્રુ ધ જોઇન્ટ, તમને ખબર છે કે મેક્સિમમ એર ક્યાં લીક થાય છે, જોઇન્ટ પેકેજિંગ અને ગ્લેડની અંદર કન્ડેન્સર અંદર યુઝ થતા એર લીકેજ થતી હોય છે. So this can be reduced by the proper workmanship while the making the joints, and these are maintained as such a proper inspection from the time to time કરો તો તમારું વેક્યુમ અંદર ક્રિએટ થઈ શકે. પણ આનો બહુ એટલો બધો ઇફેક્ટ નથી. સમ અમાઉન્ટ ઓફ તમારી જે પણ કે એર છે કે લીકેજ તો થવાની જ છે જોઈન્ટમાંથી, એટલે આ એટલી બધી ઇફેક્ટિવ નથી. બાકી તમે મેં કીધું જે સ્ટીમ જેટ ઇન્જેક્ટર છે જે એર પંપ છે, મેક્સિમમ એર પંપ છે, એ તમારું ખાસ મેક્સિમમ વેક્યુમ ક્રિએટ કરવા માટે આનો અંદર યુઝ થતો હોય છે.